નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ અડધી રાત્રે પાકિસ્તાનમાં મોટા પાયે એર સ્ટ્રાઇક કરી છે। આખો દેશ સૂતો હતો ત્યારે ભારતીય સેના અને વાયુસેના પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર મિસાઇલોનો વરસાદ કરી રહી હતી। આવી સ્થિતિમાં આ વાતનો અંદાજો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન આ હુમલાઓનો વળતો જવાબ જરૂર આપશે। ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો સરહદ પારથી કોઈ પણ પ્રકારની આક્રમકતા દેખાડવામાં આવશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે। આ હુમલો રાત્રિના અંધારામાં સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં સેના, વાયુસેના અને નૌકાદળની સંયુક્ત ક્ષમતાઓનો ઉપયોગ કરાયો હતો। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્તચર એજન્સીઓ દ્વારા લક્ષ્યોને પહેલાથી જ ઓળખી લેવામાં આવ્યા હતા। આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની તેમની મુલાકાત પણ મુલતવી રાખી છે। આ મુલાકાતો દરમિયાન ઘણા ત્રિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાના હતા, પરંતુ હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સુરક્ષા પર કેન્દ્રિત છે। ત્યારે ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને સીઆઈએસએફના તમામ સૈનિકોની રજા પણ રદ કરી દીધી છે। સરહદી રાજ્યો જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। તો આ સિવાય રેલવે સ્ટેશનો, એરપોર્ટ અને અન્ય સંવેદનશીલ મથકોએ પણ સુરક્ષા કડક કરી દેવાઈ છે। સુરક્ષાને ધ્યાનમાં રાખતા 7 રાજ્યોના 11 એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ કરાઈ છે। પ્રાપ્ત અહેવાલો મુતાબિક સંસદ હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરના 14 નજીકના સાથીઓ ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયા છે। આ હુમલામાં બહાવલપુરમાં એક મદ્રેસા પણ નિશાન બનાવવામાં આવી હતી, જ્યાંથી જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓ કામ કરતા હતા। ત્યારે આ કાર્યવાહીની પાકિસ્તાને આકરી ટીકા કરી હતી, પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલો ફક્ત આતંકવાદીઓ સામે હતો, ન કે કોઈ સાર્વભૌમ દેશ સામે। ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની સરહદોને સુરક્ષિત કરવા અને તેના નાગરિકોની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। ઓપરેશન પછી ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ટ્વીટ કર્યું કે અભી તો પિક્ચર બાકી હૈ, જે સૂચવે છે કે પરિસ્થિતિ આના કરતાં વધારે વણસી શકે છે।